હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઘઉંના લોટના પાપડ। ઘઉંના લોટના પાપડ બનાવવા માટે અહીંયા મેં 1 વાટકો ઘઉંનો લોટ લીધો છે। નોર્મલ આપણે રોટલી બનાવતા હોય ને એ જ લીધો છે મેં। અડધી ચમચી લીધો છે પાપડનો ખારો। સ્વાદ પ્રમાણે આપણે લીધું છે અડધી ચમચી મીઠું અને તેલ જોઈશે પાપડમાં લગાવવા માટે। અહીંયા આપણે લોટને ચારીને લઈશું। તો આ લોટ આપણે ચારી લીધો છે। તો આપણે પહેલા ખીચું બનાવવા માટે પાણી ગરમ મૂકી દઈશું। 1 વાટકો લોટ લીધો છે તો આપણે આમાં 1.5 વાટકો પાણી નાખશું। તો આમાં આપણે અડધી ચમચી મીઠું એડ કરશું। પાણી આ રીતના એકદમ ઉકળી જવું જોઈએ। તો અહીંયા આપણે પાપડનો ખારો લીધો છે તે અડધી ચમચી એડ કરી દઈએ। હવે તેમાં આ ઘઉંનો લોટ નાખી દઈશ। આ રીતના વેલણથી હલાવી લેવાનું। આ રીતના આપણે એકદમ મિક્સ કરી લેવાનું ખીચું। અંદર આપણે લોટના ગાંઠા ન રહે એ રીતના મિક્સ કરી લેવાનું। 1 વાટકામાં તો ઘણું બધું ખીચું બને છે। આપણે 1 વાટકો લોટ હોય તો આપણે 1.5 વાટકો પાણી નાખશું તો પરફેક્ટ ખીચું બનીને તૈયાર થઈ જશે। આપણે ખાવાનું ખીચું બનાવતા હોય તો તેમાં આપણે જીરું છે, લીલા મરચાં છે, એવું બધું નાખી શકીએ આપણે ખાવા માટે બનાવતા હોય તો આ આપણે પાપડનું છે તો આ રીતના સાદો જ બનાવીશું આપણે। તો આપણે હવે ગેસ બંધ કરી દઈશું। તો આને આપણે ઢાંકીને રાખી દઈશું 5 થી 10 મિનિટ માટે। તો 5 થી 10 મિનિટ થઈ ગઈ છે। હવે આને ખોલીને જોઈ લઈએ। આને ઢાંકીને રાખીએ એટલે અંદરને અંદર બફાઈ જાય। પ્લાસ્ટિક અંદર તેલ લગાવેલું છે તેમાં હવે ખીચું નાખી દઈશું। તો આ બધું ખીચું આપણે આમાં નાખી દીધું છે। હવે આપણે આને આ રીતના મસળી લઈશું। તો આ લોટને આ રીતના 5 મિનિટ સુધી મસળશું। તો આ ગરમ જ છે, હજી આને થોડીક વાર મસળશું। હવે તેલવાળો હાથ કરીને મસળી લઈએ। હજી આને આ રીતના મસળી લઈશું। જેમ મસળશો ને એમ જ પાપડ આપણા સરસ બનશે। હવે આ લોટ પાપડ વણવા માટે તૈયાર થઈ ગયો છે। હવે આના પ્લાસ્ટિકમાં આપણે રાખી દઈશું એટલે લોટ આપણો ગરમ રહે। આપણે જોઈએ એટલું જ આ રીતના બહાર કાઢવાનું। આપણે જેવડો પાપડ વણવો હોય એવડા જ આપણે લુવા બનાવવાના। આપણે જોઈએ એ પ્રમાણે લોટ બહાર કાઢી લેવાનો એટલે બીજો લોટ ગરમ રહે। આ રીતના પાટલા ઉપર પ્લાસ્ટિક રાખ્યું છે તેને તેલવાળું કરી લઈશું। બીજા પ્લાસ્ટિકને પણ આ રીતના તેલવાળું કરી લઈશું।
તેની ઉપર આ રીતના એક લોવો રાખ્યો છે. આની ઉપર આ પ્લાસ્ટિકનો કાગળ રાખી દઈશું. આ રીતના આપણે વણી લઈશું. આ રીતના ફેરવતા જવાનું અને પાપડ વણી લેશું. આ રીતના હવે પ્લાસ્ટિક ઉપર સૂકવી દઈશું. આ રીતના હરવે હરવે પ્લાસ્ટિકને કાઢી લેવાનું. એ અલગ રીતે આપણે પાપડ બનાવીશ. એક આપણે પાટલા ઉપર વણી લીધો છે, બીજો આપણે આ રીતના પાપડના મશીનમાં બનાવશું. મશીન ઉપર આ રીતના પ્લાસ્ટિક રાખીને તેને તેલવાળું કરી લઈશું. હવે તેની ઉપર આ લુવો રાખી દઈએ. હવે લુવા ઉપર આ રીતના તેલ લગાવેલું પ્લાસ્ટિક રાખી દઈએ. મશીનમાં બંધ કરીને આ રીતના દબાવી દેવાનો. બાકીના બધા પાપડ આ રીતના બનાવી લઈશું. આ રીતના પ્લાસ્ટિકમાં ઊંધું રાખીને પ્લાસ્ટિક કાઢી લેવાનું. બાકીના બધા પાપડ આ રીતના બનાવી લઈશું. બધા પાપડ આ રીતના વણીને પંખા નીચે સૂકવી દઈશું. એક દિવસ પંખા નીચે સુકાઈ જાય પછી તેને બીજા દિવસ તડકામાં સૂકવી દેવાના. એકદમ સુકાઈને સરસ થઈ જશે. તો આ પાપડ આપણે સુકાઈ ગયા છે. આ પાપડ આપણે વણીને રાખ્યા હતા તો તે સુકાઈ ગયા છે. આ રીતના ખખડે એવા થવા જોઈએ. એક દિવસ પંખા નીચે રાખ્યા હતા ને એક દિવસ તડકામાં રાખ્યા હતા. આને આપણે હવે તરીને જોઈ લઈએ. તેલ આપણું ગરમ થઈ ગયું છે. હવે આમાં પાપડ તરી લઈશું. આ રીતના નાખીને સેજ દબાવવાનું એટલે એકદમ પાપડ ફૂલીને સરસ થઈ જાય છે. આ એકદમ સરસ થઈ ગયો મોટો ફૂલાઈને. આ રીતના આપણે તરી લેવાનું. તેલ એકદમ ગરમ થવા દેવાનું એટલે સરસ આ રીતના ફૂલી જાય છે પાપડ. પછી આપણે ગેસ ધીમો કરી દઈએ તોય ચાલે. તો આ રીતના આપણે બીજો પણ પાપડ તરી લઈએ. એકદમ સરસ ચોખાના પાપડ હોય એવા, એટલા જરૂર હોય એ રીતના તરવાના આપણે. હવે શેકીને પણ આપણે જોઈ લઈએ. એક આ રીતના તવા ઉપર શેકીને જોઈ લઈએ. તો આ રીતના ધીમે ધીમે દબાવીને શેકી લેવાનો. આ રીતના દબાવીને બે બાજુ સરસ રીતના શેકી લઈશું. તવા ઉપર શેકો હોય તવા ઉપર શેકાય અને ગેસ ઉપર શેકો હોય તો ગેસ ઉપર શેકાય. આને શેકીને પણ ખાઈ શકીએ આપણે. ગેસ ઉપર આ રીતના શેકી લઈશું. આ રીતના ચીપીએથી પકડીને ફેરવીને શેકી લેવાનું. ફેરવવામાં ધ્યાન રાખવાની, એમ ભરે નહીં એમ. તરેલું નથી ખાતા એમ આ રીતના શેકીને પણ ખાઈ શકીએ. એકદમ સરસ શેકાઈ ગયો છે. તો આ સરસ રીતના આપણા પાપડ તૈયાર થઈ ગયા છે. આ શેકેલા ના તરેલા. તો તૈયાર છે આપણા ઘઉંના લોટના પાપડ.